સયાજી હોસ્પિટલ ખાતે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ બ્લોક કરી દેવાતા હોબાળો મચી ગયો હતો। સયાજી હોસ્પિટલ ખાતે મેડિસિન વિભાગ પાસે કોન્ટ્રાક્ટર દ્વારા કામગીરી કરાઈ રહી છે, જેને પગલે કોન્ટ્રાક્ટરે તાત્કાલિક વિભાગથી સીટી સ્કેન સુધીના રસ્તા પર બેરીકેડ મૂકી રસ્તો બંધ કરી દીધો હતો, જેના કારણે દર્દીઓ તથા રાહદારીને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। કોન્ટ્રાક્ટરની મનમાની સામે લોક વિરોધ પ્રબળ બનતા આખરે કોન્ટ્રાક્ટરે રસ્તો ખુલ્લો કરી દેવાની ફરજ પડી હતી। રસ્તો હા તો અત્યારે તો બંધ થઈ ગયો છે ને, એક એમ્બ્યુલન્સ જો મારી વાત એટલે તમારો સામાન નાખવા માટે આ રોડ પર જ બધું બંધ કરી દેવાનું એવું? નહીં, એમ્બ્યુલન્સ માટે રસ્તો રહે અત્યારે નથી કશું। જો અહીં આવશે એટલે હટી જાય, હવડે જ ગઈ, પાછી વળી ગઈ એમ્બ્યુલન્સ, એને અમને ખબર એટલે નહીં એ તો રાખવું જોઈએ ને। કોઈ બોર્ડ તમે બોર્ડ માર્યું કે આ રસ્તો બંધ છે એમ? અમારી તૈયારી ચાલે છે। આ ઘડી ટ્રેક્ટર ખૂટતું હતું, હવે પાછો ખુલી જાય। હા તમારી એક કોઈ પરિપત્ર લીધેલો છે આવી રીતના રોડ બંધ કરવા માટે? એ તો હું પરિપત્ર આપી દઉં, આગળ બધે જો બોલાવ્યા છે એવું નહીં અત્યારે કોઈ અને પછી કોઈ તમે એ નથી કર્યું અત્યારે? એ બાજુથી બંધ કરી દીધો, આ બાજુથી બંધ કરી દીધો। કોઈને તાત્કાલિક અહીંયાથી તાત્કાલિકમાંથી સીટી સ્કેનમાં લઈ જવો હોય તો એને કેટલી પ્રોબ્લેમ થાય? એ રસ્તો અમે આપવાના છે, આપવાના તો ક્યારે આપવાના? આ તમે કીધું ના કામ અટકી છે, આજનો દિવસ જ બંધ છે, આજે ખુલી ગયો। અત્યારે તમે કીધું 2 વર્ષ લગીને બંધ રહેશે એમ? પણ આ તો કામ આ રહી જગ્યા છે બીજી, આ રહી અંદર જગ્યા છે ને સાઈડ પર થોડી આવવા જવા માટે રસ્તો એમ્બ્યુલન્સ પાછી ગઈ અમને ખબર આગળ આપી દીધી। હા તો કરાવી દો